આપણે અવારનવાર બેંકની અંદર આપણા ચેકનું ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ છીએ, ચેકનો ઉપયોગ આપણે બેંકની અંદર કરતા હોઈએ છીએ. પરંતુ હમણાં જ એક લેટેસ્ટ અપડેટ આવ્યું છે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે કે હવેથી તમે ચેક જ્યારે પણ બેંકની અંદર તમારું ક્લિયર કરાવવા જઈશો, માની લો કે તમારું બેંકની અંદર અકાઉન્ટ છે, બરાબર. હવે કોઈ બીજા વ્યક્તિએ તમને 10,000 રૂપિયાનો ચેક આપ્યો, બરાબર. હવે તમે એ ચેક તમારા અકાઉન્ટની અંદર ક્લિયર કરાવવા માટે બેંકની અંદર જતા હતા તો પહેલાં એમાં 2 થી 3 દિવસનો ટાઈમ લાગતો હતો. 2 અથવા 3 દિવસે તમારા અકાઉન્ટની અંદર ચેક ક્લિયર થઈને પછી પૈસા જમા થતા હતા. પરંતુ નવા અપડેટ પ્રમાણે રિઝર્વ બેન્કે આ ટાઈમ મર્યાદા દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. આરબીઆઈ દ્વારા ચેક ક્લિયરિંગના નિયમો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જે હેઠળ ઝડપથી તમને ચેક ક્લિયર થઈ જશે અને ચેક પ્રોસેસિંગ પણ ઝડપથી થશે. એટલે કે તમારે હવે ચેક ક્લિયર થઈ તમારા અકાઉન્ટની અંદર પૈસા આવવા માટે 2 થી 3 દિવસનું રાહ જોવો પડશે નહીં. મોટાભાગે કેવું થતું હોય છે કે અત્યારે તો મોટાભાગે ચેકનો ઉપયોગ વધુ થઈ ગયો છે. માની લો કે ખેડૂત વર્ગની અંદર પણ ચેકનો ઉપયોગ બહુ વધારે થઈ ગયો છે. તમે કોઈ પાક વેચો છો તો તે પણ તેના પૈસા પણ તમને ચેકથી આપવામાં આવતા હોય છે અને ચેક તમે ક્લિયર કરવા જાઓ ત્યારે 2 થી 3 દિવસનો ટાઈમ લાગતો હોય છે. પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા CTS એટલે કે ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમની અંદર એક અદ્ભુત ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે હવેથી નાણાં ઝડપથી તમારા અકાઉન્ટમાં આવશે, ઝડપથી તમે એને વિથડ્રો પણ કરી શકશો, એટલે કે ઉપાડી શકશો. અત્યાર સુધી 2 થી 3 દિવસનો ટાઈમ લાગતો હતો, જે હવેથી મિનિમમ 3 કલાક અથવા તો સેમ ડેની અંદર તમારો ચેક પ્રોસેસ થઈ જશે, બરાબર. નવી સિસ્ટમ પ્રમાણે એવું છે કે બેન્કો સવારે 10 થી 4 વાગ્યા સુધી ચેકના ફોટા MICR ડેટા ક્લિયરિંગ હાઉસને મોકલશે અને 10 થી 4 વાગ્યાની અંદર, એટલે કે તમે સવારે 10 વાગે ચેક નાખ્યો હશે તો તે સાંજ સુધીમાં તમારા અકાઉન્ટની અંદર આવી જશે. એટલે કે મિનિમમ 24 કલાકની અંદર તમારા અકાઉન્ટની અંદર આવી જશે. જો તમે અત્યારે માની લો કે બેંકની અંદર ચેક જમા કરાવ્યો છે, સવારે 10 વાગે તમે બેંકની અંદર ચેક જમા કરાવ્યો, બરાબર. તો બેંકોએ કેવું હશે કે આરબીઆઈના નવા અપડેટ પ્રમાણે CTSની અંદર ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ કે જે આરબીઆઈ જે બેંકોની સિસ્ટમ છે તેની અંદર કેવું હોય છે કે એ લોકોએ 7 વાગ્યા સુધીમાં મોડામાં મોડા એ ચેક વેરીફાઈ કરી દેવો પડશે. જો મોડામાં મોડા 7 વાગ્યા સુધી એ ચેક વેરીફાઈ નહીં થાય તો પણ ઓટોમેટિક એ ચેક એપ્રૂવ થઈ જશે અને તમારા અકાઉન્ટની અંદર સેટલ થઈને એનું અમાઉન્ટ જે 10,000, 5,000 કે જેટલી બી રકમનો ચેક હશે એ તમારા અકાઉન્ટની અંદર આવી જશે, રાઈટ. બીજું, આ સ્લાઇડની અંદર એવું છે કે આ નિયમ અત્યારે લાગુ થયો નથી. હાલના રિસન્ટ સમયમાં વિડીયો તમે જોઈ રહ્યા છો એ ટાઈમે અત્યારે આ નિયમ લાગુ થયો નથી, પરંતુ 4 ઓક્ટોબર 2025થી અને 2 જાન્યુઆરી 2026થી, એટલે કે ટોટલ 2 તબક્કામાં આ નિયમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની તમામ બેંકોની અંદર અમલીકરણ કરી દેશે. એટલે કે પ્રથમ તબક્કાની અંદર એવું છે કે બેંકોએ 7 વાગ્યા સુધીમાં તમામ ચેક વેરીફાઈ કરવાના રહેશે. પ્રથમ આપણે પહેલો તબક્કો સમજીએ. એની અંદર કેવું છે કે માની લો કે તમે કોઈ ચેક 10 વાગે બેંકની અંદર જમા કરાવ્યો, રાઈટ. તો એ 7 વાગ્યા સુધીમાં બેંકે વેરીફાઈ કરવાનું રહેશે. અત્યાર સુધી કેવું થતું હતું, તમે બેંકની અંદર ચેક જમા કરાવતા હતા, બીજા અથવા ત્રીજા દિવસે તમારા અકાઉન્ટમાં ક્રેડિટ આવતા હતા. 4 ઓક્ટોબર 2025થી 2 જાન્યુઆરી 2026 2 તબક્કામાં નિયમ અમલ થશે. એટલે કે 4 ઓક્ટોબર 2025થી જે પ્રથમ તબક્કામાં નિયમ અમલ થશે ત્યારથી કેવું થશે, તમે ચેક જમા કરાવશો તો સાંજે 7 વાગ્યા સુધીમાં વેરીફાઈ કરી તમારા અકાઉન્ટની અંદર બેંકે પૈસા જમા આપવા પડશે, રાઈટ. અને બીજો તબક્કો લાગુ થશે 3 જાન્યુઆરી 2026થી. એની અંદર એવું છે કે તમે બેંકની અંદર ચેક જમા કરાવ્યો, રાઈટ. તો એ સાંજે 7 વાગ્યા સુધીની પણ રાહ જોવી નહીં પડે. એ ચેક જે તે તમારી બેંકે 3 કલાકની અંદર ક્લિયર કરીને તમને આપી દેવો પડશે. ઉદાહરણ તરીકે તમે 10 વાગે ચેક જમા કરાવ્યો તો 10 થી 11, 12, 1 મિનિમમ 3 કલાકની અંદર તમને ચેક 2 વાગ્યા સુધીમાં એ ચેક તમારા અકાઉન્ટની અંદર જમા કરીને આપવો પડશે. એટલે કે આનાથી મોટો ફાયદો એવો થશે કે જે 2 થી 3 દિવસનો આપણે ચેકથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરતા હતા તેની અંદર તે ઘટી અને હવેથી ફક્ત અને ફક્ત 2 થી 3 કલાકમાં સીમિત રહી જશે. શરૂઆતમાં જે પ્રથમ તબક્કો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અમલમાં થશે તે ખાસ કરીને ધ્યાન રાખજો કે તે
24 કલાક સુધીનો ટાઈમ માગશે અને એના પછી જે 3 જાન્યુઆરી 2026થી જે બીજો તબક્કો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અમલમાં થશે તેમાં ફક્ત 3 જ કલાકમાં તમે ચેકથી નાણાં મેળવી શકીશું. થેન્ક યુ મિત્રો. જો તમને આ યુટ્યુબ પર જે આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે તે યુઝફુલ, તમને નોલેજફુલ લાગ્યો હોય, તમને આનાથી થોડી ઘણી બી નોલેજ મળી હોય અથવા તો મદદ થઈ હોય, તમે ચેકથી ટ્રાન્ઝેક્શન કરતા હોય અને હવેથી તમારો આ વિડીયો જોઈ તમને એની ઉપયોગિતા સાબિત થઈ હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી.